का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमस्ते नमस्ते नमो अर्जुताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वस्वं आत्म बने परमात्मा हो शांति सारे विश्व में, देश ना सर्वोदय अमीर के संदेश। बसो ने 71મી ગાથા સુધી અધ્યવસાનનો વિષય પૂરો કરીને 272 થી પરમાર્થના પ્રતિપાદનભૂત આત્મ સ્વભાવની મુખ્યતાએ પરમાર્થની મુખ્યતાએ વિષય પ્રારંભ થયો। નિશ્ચય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ। 272મી ગાથા ક્રમે કરીને આગળ જગતના બધા અજ્ઞાની જીવો મુખ્યત્વે એમાં અભવીની અપેક્ષાએ અભવીનો દૃષ્ટાંત આપીને વાત કરી। અભવી જીવ વ્રત સમિતિ વગેરે ગમે તેટલી ક્રિયાઓ કરે કે 11 અંગ ભણે પણ એ ક્રિયાઓ એને ચારિત્ર અપાવે એવા નથી અને શાસ્ત્ર જ્ઞાન એને જ્ઞાન ગુણ અપાવે એવું નથી। એટલે વ્રત સમિતિ ક્રિયાઓ વગેરેની બાહ્ય ક્રિયા એને ચારિત્ર માટે ગુણકારી નથી અને શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું કરે પણ શાસ્ત્ર જ્ઞાન પણ ગુણકારી નીવડતું નથી। પકડાની આ બે વાત બેનો ચલાબેન, આમાં શાસ્ત્ર જ્ઞાન ગુણકારી નથી એટલી વાત આવી 274, પણ એની વાત 73 ઉપર પણ લાગુ કરી શકે। ક્રિયાઓ ચારિત્ર ગુણ અપાવે એવી નથી, જેવી રીતે શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન ગુણ અપાવે એવું નથી, બંને ઉપર લાગુ પડે। અને ક્રિયા નયનો ખંડન અને જ્ઞાન નયનો ખંડન, એકાંત એકાંત ક્રિયા નયનો ખંડન અને એકાંત જ્ઞાન નયનો ખંડન। એકાંત ક્રિયા નયનો ખંડન એટલે વ્યવહારાભાસનું ખંડન અને એકાંત જ્ઞાન નયનો ખંડન એટલે નિશ્ચયાભાસનું ખંડન। એવી રીતે બેવ આપણે એમાં સમજી શકીએ સરવાળા રૂપે। પછી એમાં વ્યવહારાભાસીના લક્ષણો નિશ્ચયાભાસીના લક્ષણો એ બધા આપણે લઈ લઈએ, કેમ કે જે એક સત્યને નથી માનતા એ સૌ झूठને માનતો હોય છે। ચંદનબેન શું કીધું? એક સાચું જેના મગજમાં બેસતું નથી આ બધું એનું ખોટું હોય। ક્રિયાને રવાડે ચડેલો હોય એ શાસ્ત્ર જ્ઞાનને નહીં માને, વળી એ કઈ કે અમે તો ક્રિયાથી પામી લેશું, અને કેવળ શાસ્ત્ર જ્ઞાનના રવાડે થયો હોય એને ભૂમિકા પ્રમાણે એની ક્રિયાની પણ કઈ કિંમત ન હોય, પછી સદાચારને નહીં માને। એવી રીતે અંદરો અંદર માથાકૂટમાં ઉતરેલા જીવો। સમંતભદ્ર આચાર્ય આપ્ત મીમાંસામાં એક બહુ સરસ વાત કરી। આપ્તાભિમાન દગ્ધાનામ
શ્રેષ્ઠમ દ્રષ્ટેન બાધ્યતે આપતાભિમાન દગ્ધાના. એટલે અમે ભગવાન છીએ, અમને બધું આવડે છે, અમે ક્રિયાઓ કરી જાણીએ, અમે શાસ્ત્રોને સમજીને જાણીએ. હું બે ગાથાઓની વાત કરું છું હજી. આપતાભિમાન દગ્ધાના, અમે બસ ભગવાન છીએ, અમને બધું ખ્યાલમાં છે. અભિમાન છે ને, ક્ષમાના સંદર્ભમાં ગુરુદેવશ્રી આજે વાત કરી ને, બહુ સરસ સહજ વાત યાદ આવી, અત્યારે યાદ આવી. ક્રોધી ક્ષમા કરે નહીં અને માની અભિમાની ક્ષમા માગે નહીં. શું કીધું? માની અભિમાની ને અભિમાન ક્ષમા ભાવના માંગવા ન દે, અને ક્રોધ કશાય ક્ષમા કોઈને કરવા ન દે. કેવા કશાયના દુર્ગુણો છે વિચાર કરો. सरिता बात समझ में आई? अभी जो मैंने बोला, क्रोधी कभी क्षमा मांग नहीं सकता, नहीं कर नहीं सकता, किसी को क्षमा दे नहीं सकता, क्षमा मांग नहीं सकता, कर नहीं सकता किसी को. और मानी अभिमानी कभी किसी के पास क्षमा मांग नहीं सकता, क्योंकि क्षमा मांगने के लिए मृदुता चाहिए, कोमलता, और क्षमा करने के लिए निष्क्रोध परिणाम, शांत परिणाम चाहिए. तो आमा मूळમાં તો બે ગાથામાં 273 માં ક્રિયાઓને રવાડે ચડેલો વ્રત, સમિતિ, નિયમ વગેરે, એને પણ આત્મજ્ઞાન નથી, આત્મશ્રદ્ધા નથી, એટલે અભવ્ય જીવ પરમાર્થ માટે અયોગ્ય છે. એવી ને એવી વાત જ્ઞાનના સંદર્ભમાં વાત કરી કે 11 અંગનો ભણેલો હોય તો એ અભવ્ય જીવ આત્મજ્ઞાન વિનાનો છે. એમાં તો સ્પષ્ટ લખ્યું છે, જ્ઞાન ચેતનાની, નિર્મળ કેવળ જ્ઞાન ચેતનાની એને શ્રદ્ધા નથી, જ્ઞાન નથી કે એનું આચરણ. પણ એ નિત્ય કર્મ ફળ ચેતના, नित्य कर्म चेतना, नित्य कर्म फल चेतना, केम के ये आखरे तो पर सत्तावलंबी शास्त्र ज्ञान અને શબ્દ જ્ઞાનને જ રવાડે ચડે. પર સત્તાવલંબી શબ્દો બહુ ધ્યાનથી સાંભળો. પર સત્તાવલંબી શબ્દ જ્ઞાનને રવાડે ચડે. સાંભળો છો બધાય ધ્યાનથી, હું શું જો કહું છું. 273-74 ગાથાનો આ સરવાળો. હવે આગળ 75મી વાત લીધી કાલે આપણે 19મી વારના સમયસાર સિદ્ધિને આધારે લીધી હતી. ખરેખર તો એવું હતું, આ ભાગમાં આજે જે આપણે પ્રવચન લીધું ને 376 અને 377, એમાં જે 243 આ જે પ્રવચન લીધો ને, ખરેખર આમાંનો 42મો પ્રવચન લેવાની બહુ જરૂર હતી. આમાંનો આ જે સમયસાર વૈભવ છે, પ્રવચન ક્રમાંકની વાત કરું છું. જે આજે પ્રવચન આમાં લીધો ને, હું સમજો હું શું કામ કેવું છું આ વાત. જો આજે આપણે સ્વાધ્યાય લીધો ને, આજે સાંભળ્યો, આજે કયો પ્રવચન સાંભળ્યો? આજે 342, બરોબર? તો 342 પ્રવચન ની 341માં પ્રવચન લેવાની બહુ જરૂર. કેમ એમ સાંભળો, થોડીક વાત, થોડીક જિજ્ઞાસા થાય તો ઘરે આપ સૌ વાંચજો, સાંભળજો. કેમ કે 341 નંબરના પ્રવચનમાં 275મી ગાથા પૂરી થાય છે. એનો જે ભાવાર્થનો જે ભાગ બાકી હતો ને, પકડાય છે વાત? કાકા ઉપરથી સાંભળજો, હું જે કહું છું. તમે જો પાના નંબર 16 કાઢો, ઝડપથી કાઢો બધાય. પાના નંબર 16 341 નંબરનો પ્રવચન છે. એમાં જો ગાથાની સંખ્યા કઈ લખી છે? 275, 76 અને 77. 3 ગાથાઓની સંખ્યા લખી છે ને.
275 થી 77 આજે આપણે કઈ ગાથા વાંચી? 76 77 વાંચી કે નહીં? તો 75મી ગાથાનો ભાવાર્થ ક્યાં ગયો? ભાવાર્થ તો આપણે પ્રવચન સાંભળ્યા જ નથી. મારો પ્રશ્ન સમજાય છે આપ સૌને? ભવિશ્રી સમજાય છે? આના માટે બેસ્ટ મેનેજમેન્ટ જોઈએ. મને જો પૂછવું હોત તો મને હું એક આ પહેલા પ્રવચન વગાડું. કેમ? એક વાત સાંભળો તમે. કઈ વસ્તુ આપણે ચૂકી ગયા છે વાત સાંભળો. તમે કાઢો આનો ભાવાર્થ. 275મી ગાથાનો ભાવાર્થ જો આમાં હોય, આમાં છે જ નહીં. આમાં 275મી ગાથા પણ આપવી જોતી હતી. હા, ભાઈ સમયસાર સિદ્ધિમાંથી જો હું તમને લઈ જવા માંગુ છું આપ સૌને, હું જે કહેવા માંગુ છું ત્યાં સુધી. આવો કે નહીં આવો કેવું એ મારું નૈતિક કર્તવ્ય છે. હા, 275મી ગાથા એનો ભાવાર્થ કાઢો. આમાં સમયસાર ઓરિજિનલમાં કાઢો ચાલશે, સમયસાર સિદ્ધિમાં પણ કાઢો. સમયસાર સિદ્ધિમાં તમારે પાના ફેરવવા પડશે. જો 354 નંબરનું પાનું. જે ચૂકી ગયા છે વાત સાંભળો તમે. ગઈકાલે ગુરુદેવશ્રી ક્યાં સુધી આવ્યા હતા ખબર? અહીં સુધી આવ્યા હતા. ગ્રૈવેક સુધીના ભોગને પામે છે પરંતુ કર્મનો નાશ કે ક્ષય થતો નથી. આ ભાવાર્થની 2-2.5 લીટી ગુરુદેવશ્રી વાંચી ગયા. હવે જે છૂટી ગયું છે પ્રકરણ આપણે સાંભળવાનું. અહીંયા આપ સૌ ચોક્કસ 241 નંબરના પ્રવચનમાં વાંચ, 341 નંબરના પ્રવચનમાં વાંચજો. બરાબર? એમાં સમયસાર વૈભવમાં. હવે જોજો ભાવાર્થ વાંચું છું. અભવ્ય જીવને ભેદ જ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી તે કર્મ ફળ ચેતનાને જાણે છે પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. કાલે એનો અર્થ કર્યો તો ખ્યાલ હશે. તો ખરેખર તો શુદ્ધોપયોગ રૂપ જ્ઞાન ચેતના જ કર્મ ચેતના છે. જે ધર્મ ચેતના છે, જે ખરેખર ધર્મ ચેતના છે તે જ કર્મ ચેતના છે. શું છે આ બધું? શુદ્ધોપયોગ રૂપ ધર્મ ચેતના એ સાચી કર્મ ચેતના છે. પણ અભાવે ને એવી કર્મ ચેતના. કર્મ એટલે અંદરનો ધર્મ. એ અંદરનો શુદ્ધોપયોગ રૂપ કર્મ એ ધર્મ રૂપ કર્મ. બોલી બહારની કર્મ ચેતના એ તો અધર્મ રૂપ કર્મ ચેતના. કર્મ રૂપ કર્મ ચેતના. કર્મને નોતરનારી કર્મ ચેતના. સમજાય છે ભાષા? આ ધર્મરૂપ કર્મ ચેતના, ઓલી કર્મરૂપ કર્મ ચેતના. ગઈકાલ રાત્રે મેં કીધું હતું જો આ કેવો આમ કમનસીબ છે. કાલે છડાળાનો એટલું સરસ ક્લાસ થયું છે. તમે હતા રાજ વાર્તિક ને તો આમાં હૃદય ખોલીને મેં ક્યાં છે પહેલી ડાળના સર રેકોર્ડિંગ નથી થઈ. ખબર નહીં મારી કમનસીબ કે આપ સૌની કમનસીબ. એટલું સરસ વાદ્ય. મેં નહોતી કલ્પના કરી કે કાર્તિકેય અનુપ્રેક્ષાની વાત આવશે, રાજવાર્તિકની વાત આવશે. ચલો કઈ વાંધો નહીં, જેના તેના ભાગ્યની વાત છે. પહેલી ઢાળ અને બીજી ઢાળની સંધિના પ્રકરણમાં રાજવાર્તિકની મેં બહુ અલૌકિક બધી ચર્ચા અડધી કલાક સુધી કરી હતી ગઈકાલે. આમાં જુઓ, અભવ્ય જીવને ભેદ જ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી તે કર્મ ફળ ચેતનાને જાણે છે પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. તેથી શુદ્ધ આત્મિક ધર્મનો, આ શબ્દો તો જુઓ, શુદ્ધ આત્મિક ધર્મ અને બીજું બધું સામાજિક ધર્મ, વ્યાવહારિક ધર્મ. આપણે આ શબ્દ કેટલા આપણા પ્રચલનમાં છે ને. વ્યવહાર તો હોય ને, વ્યવહારિક રીતે કરવું તો પડે ને. હા, વ્યવહારિક ધર્મની બધાને પડી છે. એને કૃપાળુદેવની ભાષામાં કહીએ લૌકિક લોકસંજ્ઞા. લોક વ્યવહારે તો કરવું પડે ને, જવું તો પડે ને. સ્વાધ્યાયમાંથી ઉભા થઈને ના ગયા,
સ્વાધ્યાયમાંથી ઉભા થઈને ગયા કે નહીં બોલો? હા, અને એવામાં કીધું હોત કે નહીં મારો સ્વાધ્યાય પૂરું કરવા દો પછી હું આવીશ, મહાનિશ્ચયભાષી કહેવાય. જો લોક સંજ્ઞા ક્યાં ક્યાં આપણને ખેંચીને લઈ જાય છે. અહીંયા કે છે શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. એક સરળ શબ્દોમાં આ વાક્યનો અર્થ કરું છું, સાંભળો. શુદ્ધ આત્મ ધર્મનું શ્રદ્ધાન તેને નથી. બેન ચંદનબેન, સોનગઢથી છપાતી પત્રિકાનું નામ શું છે? આત્મધર્મ. તો શુદ્ધ આત્મ ધર્મનું શ્રદ્ધાન એને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજીને શ્રદ્ધાન કરે છે. તેથી તેના ફળ તરીકે, ફળ તો મળવાના છે ને, દ્રવ્ય સુધીના ભોગને પામે છે, પરંતુ કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહીં હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી. જો સાચી શ્રદ્ધા એનું નામ શ્રદ્ધા, બાકી ખોટી શ્રદ્ધા એનું નામ શ્રદ્ધા જ નથી. એટલી વાત ખ્યાલમાં આવી. હવે અહીં સુધી આપણે ગુરુદેવશ્રીના સમયસાર સિદ્ધિના પ્રવચનોના ક્રમમાં અહીં સુધી આપણે આવ્યા. એમાં છેલ્લી લીટી, દોઢ લીટી તો રહી જ ગઈ છે. હવે આ પ્રમાણે વ્યવહાર નહીને આશ્રિત અભવ્ય જીવને, અભવ્ય જીવ વ્યવહારને આશ્રિત, એટલો બધો ડાયો થયો ઈ કોણ? અભવ્ય. અભવ્ય વ્યવહારને આશ્રિત. ઓહો, તો હળવે હળવે વ્યવહારને આશ્રિત આવ્યો છે તો નિશ્ચયને આશ્રિત પણ થઈ જશે. નહીં, ખોટી વાત છે. વ્યવહારને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન શ્રદ્ધા નહીં હોવાથી નિશ્ચયને વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય છે. સાંભળો એક વાત બીજાની. વધુ અને વર હોય, વર અને કન્યા હોય, ભલે 4 જણા હોય તો એને જાન કહેવાય. અને 400 કે 4000 હોય અને વર અને કન્યા જો નથી તો એને જાન ન કહેવાય, એને માણસોનું ટોળું કહેવાય. હું એક વાક્ય હંમેશા બોલતો હોઉં છું, સમજ ધરાવે તે સમાજ. આપણે કે જૈન સમાજ, મુમુક્ષુ સમાજ. શેનો મુમુક્ષુ સમાજ? શેનો જૈન સમાજ? સમજ ધરાવે તે સમાજ, બાકી બધું ટોળું. क्या कहा? समझ शक्ति होवे उसका नाम जैन समाज है. जिन आज्ञा को माने सो जैन. तो समझ शक्ति होवे तो समाज, तो बाकी क्या है? बाकी सब भीड़ है, बाकी બધું ટોળું. બોલો આ વાત આપણે માનવા તૈયાર છીએ? હા, યાદ કરો, યોગસારને યાદ કરો. વિરલા તત્વને સાંભળે, વિરલા સમજે કોઈ, વિરલા પામે તત્વને, વિરલા બૂझे કોઈ, વિરલા બૂझे તત્વને, બૂझे એટલે સમજે, વિરલા બૂझे તત્વને, વિરલા પામે કોઈ. વિરળતા છે, વિરળતા. ભીડનું નામ સમાજ નથી, ટોળાનું નામ સમાજ નથી. સમજ શક્તિ ધરાવે એનું નામ સમાજ. માટે અહીંયા અભવ્યને કીધું, નિશ્ચય નહીં વડે કરવામાં આવતી આત્મશ્રદ્ધા જ્ઞાન ચારિત્ર નથી. તો વ્યવહારનું લાખ હોય એને, એ બધું શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રમાં એની ખતવણી ન કરે. સમજો આપણે જવું છે કોન્નૂર, મદ્રાસ જવું છે, અને આપણે દિલ્હીની ફ્લાઇટમાં બેઠા, 20 મિનિટમાં પહોંચી જશું ને આપણે કોન્નૂર. पहला नक्की करो कोन्नूर, मद्रास, चेन्नई पहुंचशू की नहीं, क्योंकि कई फ्लाइट में बैठा छे. दिशा तारी खोटी छे तो दशा तारी खोटी थवानी छे. ख्याल में आव्युं? तो अभव्य जीव जे छे ने खोटी बस में चढ़ेलो छे. अभव्य जीव खोटी बस में चढ़ेलो छे. बस में ચડેલો છે બસમાં.
ગોવા પાસે એક ફોંડા કરીને ગામ છે, ગામ એટલે તાલુકા લેવલ, ગોવા મડગાંવ પાસે છે અને એક બેલગાંવ પાસે છે. મને રૂટ નું ખ્યાલ નહોતું, કેટલાક વર્ષ પહેલાની વાત છે. હું રાજકોટ થી પહોંચ્યો મડગાંવ, મડગાંવ થી પછી મેં બસ પકડી ફોંડાની, લખેલું હતું ફોંડા, બસમાં બેઠો. મને એમ થયું કે બેલગામના નજીકના ફોંડામાં હશે. એને મેં ટિકિટ પૈસા આપ્યા, ટિકિટ લીધું, ભાઈ ફોંડાની ટિકિટ આપો. ખબર નહીં મારા મગજમાં શું આવ્યું. મેં આમસ્તે પૂછ્યું એને કે આ ફોંડા એટલે કઈ? કે ગોવાની ફોંડા છે, બેલગામની નહીં. નહીં, ફોંડા ફોંડામાં ઘણો ફેર. મને ત્યારે આ વાત યાદ આવી, આ તો અભવિજીવનો ફોંડા છે. તારે જે ફોંડા જવું છે એ ફોંડા નહીં પહોંચી શકી. આ ફોંડા કઈ જો દેવ ગુરુ ધર્મ આદિની વ્યવહાર શ્રદ્ધા અભવી પણ કરે અને ભવી પણ કરે, પણ ભવીનું જે વ્યવહાર છે એ અભવીનું વ્યવહાર નથી. જાણો શું કીધું? દેવી નહીં છે, શાસ્ત્રી નહીં છે, ગુરુ નહીં છે, પણ શ્રદ્ધાના અભિપ્રાયના ઈરાદામાં એંગલ અભવ્યનો જુદો. દાન જ્ઞાની પણ આપે અને દાન અજ્ઞાની પણ આપે. દાન તો બંને આપે છે, પણ એક માન માગે છે અને એક વિચારે છે આજે મેં 10 લાખ નો દાન આપ્યો, કાલે કરોડ નું દાન આપો અને એક દિવસ એવો આવશે સર્વ સંબંધ નું બંધન તીક્ષણ છે. કેટલો કેટલો ફેર છે જ્ઞાની અને અજ્ઞાનીમાં. એક તો દાંડી પીટી પીટીને ગામને કહે અને એકના ડાબા હાથને ખબર નથી કે જમણા હાથે દાન આપ્યું છે. દાનનો દાખલો એમ અભવીની ક્રિયા. આ બધું સ્વાધ્યાય આપણું છૂટી ગયું છે. મારે કહેવાનો અર્થ છે તમે એ સમયસાર વૈભવમાં વાંચો કે સમયસાર સિદ્ધિમાં વાંચો, પણ રિવર્સમાં 1-2 પ્રવચનો સાંભળવા બહુ જરૂરી છે. આગળ જો અહીં એટલું વિશેષ જાણવું, જો આ બધું વિષય છૂટી ગયું છે ને, વાત સાચી કે નહીં બતાવો? આ ભાવાર્થમાં આ પ્રકરણ બધું છૂટી ગયું. અહીં વિશે એટલું વિશે જાણવું કે આ હેતુવાદ રૂપ અનુભવ પ્રધાન ગ્રંથ છે. કયો? આ સમયસાર. તેથી તેમાં ભવ્ય અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. હવે જો આને અહેતુવાદ આગમ, હેતુવાદ અનુભવ, અહેતુવાદ આગમ કરો, આના ઉપર કલાકની ગોષ્ઠી. અનુભવની બાબતમાં હેતુ વગર કામ હાલે નહીં. અને સુમેરુ પર્વત કેટલો ઊંચો, નરક કેટલા, મનુષ્ય મધ્યલોક કેટલું, ઉર્દુલોક કેટલો, એ બધો અહેતુવાદ. અહેતુવાદ એટલે એમાં મગજમારી નહીં કરવાની હોય, જેમ છે તેમ સ્વીકારવાનો. પણ અનુભવની બાબતમાં આમ ન હોય. સમજાણું? 181, 82, 83 ની ગાથામાં ઉપયોગમાં ઉપયોગ છે. સમજો, જે લોકો બહુ તમે લોકો ધ્યાનથી સાંભળતા હો તો ઉપયોગમાં ઉપયોગ છે. એમાં તો પર્યાયને આધાર કીધું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે જ્ઞપ્તિ ક્રિયારૂપ સર્વ ગુણાંશે સમ્યક્તો વાળી જે દશા છે, પર્યાય છે, જેને સંવર કહેવાય, એ આધાર છે. એને આધારે દ્રવ્ય સ્વભાવ છે, એનું નામ ઉપયોગમાં ઉપયોગ છે. અહીંયા એ વાત નહીં. મેં ઓલા જિગ્નેશભાઈ ને કીધું, આ વાત ખબર પડી આમાં શું કહેવા માંગે છે? શૈલાબેન, આજના પ્રવચનમાં જે વાત આવી, આત્મા જ દર્શન, આત્મા જ જ્ઞાન, આત્મા જ ચારિત્ર. તો અહીંયા તો સમ્યક દર્શન ને આધારે, સમ્યક દર્શન નો આધાર, સમ્યક જ્ઞાન નો આધાર, સમ્યક ચારિત્ર નો આધાર કોણ છે? કે છે કે ત્રિકાળ આત્મા છે. આ ગાથામાં 277મી ગાથામાં દ્રવ્યને આધાર, આત્માને આધાર અને પર્યાયોને આધેય કીધું છે. 181, 82, 83 નંબરની ગાથા, સંવર અધિકારની ગાથાઓમાં જો બંધ અધિકારની 277મી ગાથામાં, કઈ ગાથા? બહુ જાજુ દૂર નથી, આડોશ પાડોશમાં જ છે, મોટી ટાંકી અને મોદી હોસ્પિટલ. બહુ જાજુ દૂર નથી. 277 માં કહે છે કે દ્રવ્ય આધાર, પર્યાય આધેય. અને 78, 79 અને 80 ત્રણ ગાથાઓ લખશે અને પછી એમાં કહેશે ઉપયોગમાં ઉપયોગ છે.
ત્યાં પર્યાયોને આધાર કહેશે અને દ્રવ્ય સ્વભાવને આધેય. કેમ કે દ્રવ્ય છે, આત્મા છે, એની ખબર કોને પડે છે? ખબર શેમાં પડે છે? બોલો. શ્રદ્ધામાં ખબર પડે છે, જ્ઞાનમાં ખબર પડે છે, ચારિત્રમાં ખબર પડે છે. રમણતા શેને આધારે? ચારિત્રને આધારે. જાણવું કોને આધારે? જ્ઞાનને આધારે. શ્રદ્ધા ભાવ વાસન કોને આધારે? પ્રતીતિ કોને આધારે? શ્રદ્ધાના આધારે. તો શ્રદ્ધાને આધારે, જ્ઞાનને આધારે, ચારિત્રને આધારે આત્મા છે. આધાર આધે એવો 181 માં. અને આમાં એમ કહેશે સમ્યક દર્શન છે કે હા છે, સમ્યક જ્ઞાન છે કે હા છે, સમ્યક ચારિત્ર છે કે હા છે. કોને આધારે? દ્રવ્ય स्वभाव ने आधार. वाह प्रशांत जी, बात समझ में आ रही? बात गजब की बातें हैं सब. आपने खिड़की में से देखी सूरज की किरण. सूरज की किरण को देख करके आपने किसका अनुमान किया? सूरज का. तो पर्याय के आधार से द्रव्य का निर्णय किया. लेकिन वो पर्याय का जीवन जो है, पर्याय की जो जिंदगी है, किसके भरोसे है? द्रव्य स्वभाव सूरज के भरोसे है ना. सूरज है तब तो किरण है. लेकिन साहब आप घर से बाहर जा नहीं सकते, लेकिन सूरज है ये आपको पता कैसे चलेगा? किरण के भरोसे पता चले. सिंपल दाखलो છે. હા, એમ દ્રવ્યને આધારે પર્યાયો અને પર્યાયોને આધારે દ્રવ્ય. આ રમઝટ 277, 281, 82. અને એક વાત 281 નહીં, 181. હા, 181. આમાં 277. હા, આ 181, 82, 83 સંવર અધિકાર. આ તો બંધ અધિકાર. સંવર અધિકાર તો કઈ. એક બીજી વાત, બહુ માર્મિક વાત કરું છું. આ જે ભાવાર્થ છે ને, આમાં જો માત્ર સર્વજ્ઞ દેવ જાણે છે એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને, જો માત્ર વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે. અભવ્યને આ વ્યવહારના પક્ષનો આશય સર્વથા કદી પણ મટતો જ નથી. હું ફરીથી બોલું છું. ભાવાર્થના આટલા મોટા ભાગનો ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી સાંભળવાનું આપતું રહી ગયું છે. પણ એક વાત હું કહું ભાઈ, મને જે ધાર્મિક પીડા થાય છે, દરેક મુમુક્ષુને થાવ. કેમ કે ગઈકાલનું જે વ્યાખ્યાન સાંભળ્યું છે એના પછીથી સીધા આપણે જમ્પ કરીને આગળની ગાથામાં ઉડી ગયા છે. વચ્ચેનો ઘણો મોટો ભાગ બાકી રહી ગયો છે. સમય સાર સિદ્ધિમાં વાંચો કે આમાં વાંચો, હું તમને આમાં જ કાઢીને બતાવું. આમાં એટલે સમય સાર વૈભવમાં તમે જો 241. આમાં જોજો 241 માં એ બધો વિષય ગુરુદેવ શ્રીએ લીધું છે. હા, 16, 17, 18, 19, 20. જો આ બધો વિષય આમાં ગુરુદેવ શ્રીએ લીધું છે. 222 સુધી વિષય આવ્યો. કઈ ગાથા સુધી? 222 સુધી આ વિષય આવ્યો. અને 222 એટલે સોરી 22 નંબરના પાના સુધી વિષય આવ્યો. અને એના પછી આમાં 23માં પાને ગાથાઓ શરૂ થઈ. બેનો સાંભળો, હવે આ ગાથાઓ તો આપણે ક્યાં બોલ્યા આજે? ક્યાં સાંભળ્યા આજે આ ગાથાઓ? પ્રશાંતજી, આ સ્વિચ બંધ કરો. સभी સ્વિચ બંધ કરી લો. નીચે કેવું? ચલો સાંભળો. આ ગાથાઓ છે ને 22 નંબરના પાને જો ગાથાઓ આવી અને 25 નંબરના પાનેથી જો તમે 23 નંબર 22 અને 23 નંબરના પાને ગાથાઓ છે અને ટીકા 24માં પાને જો આખું પાનું ટીકાનું છે. छली लिटी है भावार्थनी. समझ में आ रही है? 2 गाथाएं और 24 नंबर के पेज पे पूरी की पूरा का पूरा पेज, एक गाथा एक पेज पूरी टीका. પછી ભાવાર્થ 4 લીટીનો, 24 લીટીની ટીકા અને 4 લીટીનો ભાવાર્થ.
અને ઘણી જગ્યાએ 4 લીટીની ટીકા હોય અને 36 લીટીનો ભાવાર્થ હોય, 3 પાનાનો ભાવાર્થ હોય. જો જયચંદજી છાવડા સાહેબને જ્યાં લખવું હોય ત્યાં લખે, નહીં લખવું હોય તો નહીં લખે, મસ્તી હોય એમની. હવે જો આ મૂળ ટીકા, હવે જોજો 25, 26, 27, 28, 29, 30, જો આ બધી ક્યાં સુધી? 36 નંબરના પાના સુધી. હવે આ લગભગ 15-16 પાનાનો આખો આ વિષય સમજીએ તો આજના વ્યાખ્યાનને આપણે કન્ટિન્યુ કરી શકીએ, તો જ એનું તાર મળે ને. કેમ કે ગાથા જો 274 નંબરની જે ગાથા છે, 276 નંબરની ગાથા, એમાં વ્યવહાર સમ્યક્ત્વની વાત છે. વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક ચારિત્ર્ય. જે સમજો બેનો, જે મુખ્યત્વે આખા જગતના અભિપ્રાયમાં છે. શું કીધું? આખી દુનિયાના મગજમાં ઈ ભરેલો છે, આખી દુનિયાના મન મસ્તિષ્કમાં ઈ છવાયેલો છે. કયું? શાસ્ત્રો ભણો, જ્ઞાન થાય, દેવગુરુને ધર્મને ભજો, સમ્યક દર્શન થાય, અને ક્રિયાએ કંઈક કરો, ચારિત્ર થાય. क्या कहा? शास्त्र पढ़ो ज्ञान हो जाएगा, क्रियाएं करो चारित्र हो जाएगा, और देव गुरु धर्म आदि की पूजा करो, सम्यक दर्शन हो जाएगा. गुरुदेव श्री के काल में, तुम्हारे लिए मैं कह रहा हूं हिंदी में, આપણે તો બધાને ખબર છે, ગુરુદેવ શ્રી કહેતા કે કેટલાક દિગંબરોના લોકો, વડીલો, આજે ઓલા ન્યાલભાઈ હતા, ન્યાલભાઈ, એને બહુ ક્રિયાનો પક્ષ હતો. મહારાજ કઈ કરતા જ નથી. સાંભળ્યું? હા, આ મહારાજ કઈ ક્રિયાઓ કરતા જ નથી, એકાંત કઈ હાલે. ગુરુદેવ શ્રીને સાંભળનારા મને એક વિચાર આવ્યો, શૈલાબેન, એક ન્યાલભાઈ આવા અને એક નિહાલભાઈ એવા. શું સમજાણો સાહેબ, વકીલ સાહેબ? એક ન્યાલભાઈ એવા જે ગુરુદેવ શ્રીની હાજરીમાં ગુરુદેવ શ્રીને પણ દંડા મારે. મને તો ઘણી વાર વિચાર આવે કે આ તીર્થંકર જેવા તીર્થંકર જીવને પણ આમ કરનારા ઘણા હતા, તો આપણે हीन पुण्यशाली तो कौन છીએ? प्रशांत जी, वो न्याल भाई करके थे, वो सभा में वो गुरुदेव श्री के बारे में बोलते थे. ये महाराज मतलब गुरुदेव श्री व्यवहार तो करते नहीं है, एकांत 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 आत्मा को लेके बैठे हैं. जो हकीकत, केम के बाह्य क्रियाમાં રાચતા અંતર ભેદ ન કાંઈ. બાહ્ય ક્રિયામાં જે રાચે છે, ભેદ એટલે રહસ્ય, અંદરનું ભેદ શું છે એને ખબર નથી. બહુ પહેલાની વાત છે, હું મારા અજ્ઞાનની વાત કરું છું. બહુ પહેલા સ્ટુડન્ટ લાઈફમાં હતા ત્યારની વાત. ભાઈ ડોક્ટરે કીધું કે એક્સરે પાડો, એક્સરે ના તો કંઈક 50-51 રૂપિયા લીધા. મહારાજ ઈલાજની વાત કરું છું, જયપુરમાં ક્યાંક ક્રિકેટ વગર રમતા હતા, ક્યાંક થયું હતું ખબર નહીં પગમાં, तो ये कहे भाई एक्सरे में तो कुछ आया नहीं है, सोनोग्राफी निकालनी पड़ेगी. सोनोग्राफी निकालने गए, वो बोले कि भाई 500 रुपया होंगे. तो हमारा दिमाग छटक गया, तो एक्सरे में यार 50-51 रुपए में, सोनोग्राफी में 500 रुपए क्यों? પણ જ્યારે આગમના ઊંડાણ અને અધ્યાત્મના ઊંડાણ ખ્યાલમાં આવ્યા, ઓહો હો, ધન્ય છે સોનોગ્રાફી અધ્યાત્મ, અને ધન્ય છે એક્સરે આગમ. કેમ કે એક્સરે તો બહારનું જોઈએ ને, અને सोनोग्राफी तो सही રીતે बात समझ में आ रही है? तो आचार्यों ने तो इन गाथाओं में अभव्य जीव के आगम को देखा, और अभव्य जीव की आगम की दृष्टि में अध्यात्म की भारी भूल को पकड़ा. वंदना बेन शू कीधु? तू क्रिया करता है, सही बात है, तू शास्त्र भी पढ़ता है, सही बात है, तू देव गुरु धर्म आदि को भी भजता है, सही बात है, ठीक है, ओके, कोई बात नहीं, लेकिन तुझे आत्मा की श्रद्धा नहीं है, तुझे आत्मज्ञान नहीं है,
तुझे आत्म चारित्र आत्म रमणता नहीं है, जिसकी बात हम 277 नंबर की गाथा में करने जा रहे हैं। બંને ગાથાઓ જુઓ તમે લોકો। હા, आचार आदि ज्ञान छे जीवादि दर्शन जाणवु, षट जीव निकाय चरित छे ए कथन नय व्यवहार नु। व्यवहार नु नहीं नु कथन, व्यवहार नु कथन। पण एक बात सांभळो, मारा मगजमां एक बात फरे छे, आने आ व्यवहार नु श्रद्धान ज्ञानी नु साचुं, आने आ व्यवहार नु ज्ञान ज्ञानी नु साचू अने अज्ञानी नु साव खोट। बेन रुचिबेन समजाय छे? व्यवहार आने आ छे, आचारांग आदिक नु ज्ञान नथी। द्वादशंग ना पाठी आपड़ा मुनि भगवान तो अंगधारी। ज्ञानी माने तो सही और अज्ञानी माने तो गलत, खोटू। क्यों? क्योंकि अज्ञानी के अभिप्राय में खोट है। खोट इन द सेंस कि परमार्थ का ख्याल उसे नहीं। गुरुदेव श्री बिल्ली का उदाहरण देते हैं। बिल्ली हर 3 दिन बाद अपना घर बदलती है, अपने बच्चों को उठा उठा करके दूसरी जगह लेके जाती है। प्रशांत जी सुना है? वो जो बिल्ली है अपने बच्चों को पकड़ती है, 3-4 बच्चों को ले जाकर के दूसरे घर में, दूसरी जगह, दूसरी गली में रख देती है, लेकिन एक भी बच्चे को खरोंच नहीं आती है, खून नहीं निकलता है। लेकिन वही बिल्ली जब चूहे को पकड़ती है तो चूहा तो खून पसीना हो जाता है, मर जाता है। तो बिल्ली की बच्चों की जो पकड़ है, दांत तो वही की वही, दांत तो वही के वही है ना, लेकिन दांत वही के वही हैं, फिर भी बच्चों को पकड़ने की पकड़ और चूहे को पकड़ने की पकड़ में कितना फर्क है। दांत ही नहीं, बच्चाओ ही नहीं, पण पकड़वानी पकड़ में કેટલો ख्याल में आयो? अभव्य जीव ऐसा कुछ अज्ञान समझता है। देखो, आचार आदि ज्ञान छे जीवादि दर्शन जानवु, षट जीव निकाय चरित छे ए कथन नय व्यवहार। व्यवहार थयो, हवे निश्चय। मुझे आत्म निश्चय ज्ञान छे, मुझे आत्म दर्शन चरित छे, मुझे आत्म प्रत्याख्यान छे, मुझे आत्म संवर योग छे। थोड़ा मगज दौड़ावशो बधाय? चला बे कहूं 277मी गाथा। आदा पच्छक काणम, बीजी લીટી आत्मा प्रत्याख्यान छे। आ 277मी गाथा। હવે 34मी गाथा याद करो। नाणम पच्छकाणम, ज्ञान ज प्रत्याख्यान छे, ज्ञान ज प्रत्याख्यान छे, चारित्र नो बोल छे। एम अहींया कहे छे आत्मा प्रत्याख्यान। आमां तो ज्ञान ए न कीधुं, आमां तो आत्मा प्रत्याख्यान छे। मने विचार बहु आव्यो आजे। आचार्य एम पण कही शकत ने, आत्मानी श्रद्धा एनुं नाम सम्यक दर्शन, आत्मानुं ज्ञान एनुं नाम सम्यक ज्ञान, अने आत्मानी रमणता एनुं नाम सम्यक च। आम न कीधुं तो शुं कीधुं? आत्मा पोते सम्यक दर्शन, आत्मा पोते सम्यक ज्ञान, आत्मा पोते सम्यक चाल। समझ में आ रही है आपको भाषा? आत्मा की श्रद्धा उसका नाम सम्यक दर्शन, ऐसा भी कह सकते थे, ऐसा नहीं कहा। आत्मा का ज्ञान सम्यक ज्ञान, ऐसा भी कह सकते थे, नहीं कहा। और आत्मा की रमणता उसका नाम सम्यक चारित्र, ऐसा कह सकते थे, नहीं कहा। तो क्या कहा? आत्मा स्वयं सम्यक दर्शन, आत्मा स्वयं सम्यक ज्ञान और आत्मा स्वयं सम्यक चारित्र। ये जो डॉक्टर लोग होते हैं ना, डॉक्टर लोग मरीज के लिए भगवान माने जाते हैं। क्या माने जाते हैं? भगवान। वो चेंबर में उसके
रूम में आईसीयू में डॉक्टर की एंट्री हो जाए ना तो आधी बीमारी तो बीमार व्यक्ति की यूं ही चली जाती। क्यों? क्योंकि आधी जान तो जान में आ जाती है डॉक्टर को देखते ही। इसलिए देव वैद्य कहते हैं डॉक्टरों को। क्या कहते हैं? देव वैद्य। देव वैद्यास्तु महाभागा। मेरे को संस्कृत में जયારે बोली ने ત્યારે આવું બોલી, દેવ વૈદ્યાસ્તુ મહાભાગાઃ અધ્યક્ષીય સ્થાને વિરાજિતાઃ સંતિ। એમ ન કહેવાનું હોય કે આ ડોક્ટર સાહેબ છે અને અધ્યક્ષ સ્થાને બેઠા છે, એમ નહીં। દેવ વૈદ્યાઃ, આ તો અમારા માટે કોણ છે? દેવ વૈદ્ય છે। અરે આત્મા દેવ વૈદ્ય છે। કોને માટે? શ્રદ્ધા માટે। શ્રદ્ધા જે રખડતી હતી, શ્રદ્ધા જે રખડતી હતી, જ્ઞાન જે રખડતું હતું, ચારિત્ર જે રખડતું હતું, એના માટે આત્મા કોણ છે? સર્જન। સર્જનહાર જ છે નહીં। દર્શનમાં સમ્યક દર્શનના સર્જનહાર કોણ? જ્ઞાનમાં સમ્યક જ્ઞાનના સર્જનહાર કોણ? ચારિત્રમાં સમ્યક ચારિત્રના સર્જનહાર કોણ? जिसके दर्शवा जानने का नाम दर्शन ज्ञान है। આમાં નઈ ચક્રમાં આ મંગલાચરણમાં લીધું છે। અરે જેની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, જેના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન અને જેના આચરણનું નામ સમ્યક ચારિત્ર, તે ભગવાન આત્મા પોતે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર છે। तो 276 नंबर की गाथा में व्यवहार, स्थूल व्यवहार वाली बात, और 277 नंबर की गाथा में परमार्थ, अध्यात्म। और अंतिम एक बात मैं कहता हूं कि ये जो बात है ना, ये गाथा समझो, बहुत सरस बात करू छू। आ गाथा छे ने, आ गाथा नियमसार में पण छे, आवी गाथा अष्टपाहुड़ में पण छे। नियमसार में छे, अष्टपाहुड़ में छे, सामायिक पाठ में पण आवी गाथा आवा श्लोको छे। मारो आत्मा ज सम्यक दर्शन छे, मारो आत्मा ज सम्यक ज्ञान छे, अने मारो आत्मा ज, जो मारो आत्मा सम्यक दर्शन छे एम न कीधुं, आमां पण मरम छे। बोलो बेन, शैलाबेन बोलो। सम्यक दर्शन छे एम न कीधुं, मारो आत्मा दर्शन छे। मारो आत्मा दर्शन छे, त्रिकाल दर्शन गुणनी वात छे। मारो आत्मा ज दर्शन छे, मारो आत्मा सम्यक ज्ञान छे एम न कीधुं, मारो आत्मा ज ज्ञान छे। अने मारो आत्मा ज सम्यक चारित्र छे एम न कीधुं, मारो आत्मा ज चारित्र छे। प्रत्याख्यान आव्युं ने एमां, आदाहु पच्चक कारणम। प्रत्याख्यान एटले चारित्रना अर्थ छे भाई। हाँ, तो 276 અને 77 બંને ગાથાઓમાં અભવ્ય જીવ અને આખું જગત આચાર અંગાદી બધા બહારના બધા જ્ઞાનને, બહારની શ્રદ્ધાને, બહારના આચરણને સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રમાં કેવી રીતે ખતવે છે, અને ખરેખર ખરેખર સ્વરૂપ અને સ્વભાવ ભાવની શ્રદ્ધા અને જ્ઞાન અને ચારિત્ર એ જે મૂળ છે, આશ્રયભૂત ભગવાન આત્મા, એ પોતે દર્શન છે, જ્ઞાન છે અને ચારિત્ર છે। थोड़ी सातवीं गाथा याद करो। सातवीं गाथा याद करो। नवीनाणम न चरितम न दंसणम। आत्मा में ज्ञाने नथी, दर्शने नथी अने चारित्रे नथी। सातमी गाथा, त्यां गुण भेदोनो निषेध, अहींया गुणो साथेनो अभेद आत्मानी स्थापना। सातमी गाथा समजवानी, 277मी समजवानी, 181 में समझवानी, कई गाथा समझवानी, आखू समय सार समझवानी। कंपेरिटिव स्टडी बहुत जरूरी है। तो हमणा हूँ एना विरोध में बीजो प्रश्न उभो करूं एटले भाई बहु मार्मिक, बहु प्रयोजनभूत गाथा अने बहु ज रसाळ शैलीए गुरुदेवश्रीए आ प्रकरण गुरुदेवश्री आजे हमणा एनी छनावट करी छे। एटले आ एक वाक्य जुओ तमे, घणुं बधुं मैं मेल एड्रेस नीचे लखेलुं छे। आ तो बंद छे ने, आज चालू छे। जो आमां शुं लखेलुं छे जुओ तो नीचे, समय सार वैभव, बरोबर।
12મો ભાગ 43મું પાનું. કાઢી જોઈ શકો તમે લોકો? ના હોય તો મને ઠપકો આપજો. ચલાબેન કાઢી જોજો. 12મો ભાગ 43 43મું પાનું અને 343 નંબરનું પ્રવચન અને 276 થી 77મી ગાથા. ઓકે ડન. શું બોલ્યા ગુરુદેવ? જો ગજબ શૈલી છે. ચલીબેન જો તમારું નામ આવ્યું. ગજબ શૈલી છે. સમજાણું કાંઈ? મને તો એ સમજાતું નથી. ગુરુદેવ શ્રી હજી બોલ્યા ગજબ શૈલી છે. સમજાણું કાંઈ? ચંદનબેન, અરે સમજાવવાની પદ્ધતિ પણ ખ્યાલમાં આવી જોઈએ ને. જે સમજાવવા માંગે છે એ તો સમજવાની છે જ, પણ કયા એંગલ થી કઈ પદ્ધતિથી સમજાવવામાં આવે છે એ પદ્ધતિ પણ સમજવા જેવી છે. ગજબ શૈલી છે. સમજાણું કાંઈ? કથનની પદ્ધતિમાં કેટલો મૂકે છે. શું? ન્યાય. હવે આપણને ન્યાયના નામે તો પરસેવો છૂટે. હા, અમે તો ભાઈ અધ્યાત્મી રહ્યા. અમે નય અને પ્રમાણ અને એમાં કાંઈ આપણે માનતા નથી. ચલો બેન સાંભળો, અમે તો અમને ખબર છે. શું ખબર છે? પ્રમાણ પૂજ્ય નથી. હા, અમારી પાસે છે, પ્રમાણ છે. દેવસેન આચાર્ય લખ્યું છે પ્રમાણ પૂજ્ય નથી શુદ્ધ નહીનો વિષયભૂત આત્મા. પણ એ દેવસેન આચાર્ય 10 પાનામાં સમજાવ્યા છે. એ તો સમજ પેલા. ઈ પાનું જયારે લાલચંદભાઈ ને મળ્યું ત્યારે ઓલા નાગપુરના રાકેશભાઈ પાસે આજથી 40-50 વર્ષ પહેલા એને હિન્દીમાં અનુવાદ કરાયું ભાજી સાહેબ ને કહીને. એના ઉપર ચોપડી બની આખી. કથનની પદ્ધતિમાં કેટલો મૂકે છે ન્યાય. આખા ભગવાન પરમાત્માનું રહસ્ય. મને આ વાક્ય બહુ ગમ્યું. બહેનો સાંભળો, આખા શાસ્ત્રોનું રહસ્ય એમ ન બોલ્યા ગુરુદેવ. દ્વાદશાંગનું રહસ્ય એમ ન બોલ્યા. આખા વાંચો શું લખ્યું છે? આખા ભગવાન પરમાત્માનું રહસ્ય જે છે એ મૂકે છે. મને તો આ વાક્ય વાંચ્યા બાદ એટલો આનંદ આવ્યો, જાણે એવું લાગ્યું 277મી ગાથાનો આ ભાવાનુવાદ છે. 277. આત્મા જ દર્શન, આત્મા જ જ્ઞાન અને આત્મા જ ચારિ. ઈ ગાથાનો આખો ભાવાનુવાદ છે. આવા મહાસમર્થ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય કુંદકુંદ દેવ મળ્યા. આવા ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવ મળ્યા. બરાબર. અને એમના હૃદયને ખોલનારા પૂજ ગુરુદેવ શ્રી આવા આપણને મળ્યા. સમય જરાય વેડફવું ન જોઈએ. ખૂબ ખૂબ ચાવથી આપણે આ વિષયોને સમજવું જોઈએ. એટલે પહેલાના એક વ્યાખ્યાનો તો એટલીસ્ટ આપ સૌ સાંભળો, અનુસંધાન મેળવો. આગમ અનુભવ પ્રધાન અધ્યાત્મ અને અહેતુવાદ આગમ, આ જે શબ્દો લખ્યા છે એના જે ગુરુદેવ જે ભાવો ખોલે છે એને આપણે સૌ સમજીએ. આની કન્ટિન્યુટીમાં આગળ આપણે પછી આવતીકાલનો જે પ્રવચન આવશે એ સાંભળવાનું, આપણે આનંદ કરવાનું, મોજ કરવાનું. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो